ગુજરાતમાં ફરીથી ધમાકેદાર વરસાદનો રાઉન્ડ શરૂ થવાનો છે, જેમાં હવામાન વિભાગની આગાહી મુજબ 24-25 જુલાઈના રોજ છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે 26 જુલાઈએ અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે તારીખ 27 જુલાઈએ દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર જિલ્લામાં ગાજવીજ સાથે અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને 23 જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે, જેમાં રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી, અમદાવાદ, ભાવનગર, ખેડા, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 28 જુલાઈના રોજ 27 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં ઓરેન્જ એલર્ટ અને કચ્છ, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત તારીખ 29 જુલાઈએ કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.